પોરબંદરની ગોઠાણીયા કોલેજ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પક્ષી પ્રેમીઓનું સન્માન કરાયું હતું અને પક્ષી ઘર, બર્ડ ફીડર તથા માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. પોરબંદરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટી અને ગોઠાણીયા યોગ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગોઠાણીયા બીએડ કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોઠાણીયા શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઠાણીયાએ જણાવ્યું હતું કે પક્ષીઓનું આશ્રય સ્થાન વૃક્ષો છે, તેનો ઉછેર કરી લોકોએ આ અભિયાનમાં જોડાવવું જોઈએ. માનવ જીવનમાં વૃક્ષોનું અનેરું મહત્વ છે. છેલ્લા 40 વર્ષથી પર્યાવરણ ક્ષેત્રે બેનમૂન પ્રવૃત્તિમાં સક્રિય યોગદાન આપનાર શહેરની જાણીતી સંસ્થા પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ મંગલદીપ પ્રગટાવી અને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ જોવા મળતી અને સામાન્ય રીતે ટોળામાં જ જોવા મળતી આ નાજુક ચકલી આજે જીવન માટે સંઘર્ષ કરી ઝંઝુમી રહી છે. ચકલીની સંખ્યા ઝડપથી ઘટી રહી હોવાની ચિંતા સેવી અને યોગ કોલેજના યોગાચાર્ય આ ચકલી બચાવો અભિયાનમાં જોડાયા તે સમાજ માટે ગૌરવપ્રદ ઘટના છે. આ તકે નાની એવી ચકલી બચાવવાની નિસ્વાર્થ સેવા કરતા દિવ્યાબેન ભરતભાઈ રૂઘાણી સહિતના પંખી પ્રેમીઓનું ચકલી ઘર, બર્ડ ફીડર, પાણીના કુંડા એનાયત કરી મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોગ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પૂઠાના પંખી ઘર, માટીના કુંડા, બર્ડ ફીડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.